હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની સિઝનની શરૂઆત સાથે જ આવકમાં તેજી આવી હતી। છેલ્લા 10 દિવસથી સતત ખેડૂતો પોતાના પાક સાથે માર્કેટ યાર્ડમાં આવી રહ્યા હતા। યાર્ડમાં ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી હતી, જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આવક વધુ જોવા મળી રહી હતી। જો કે સરકારનો ટેકાનો ભાવ ₹570 પ્રતિ પણ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને જાહેર હરાજીમાં તે કરતાં વધુ ભાવ મળી રહ્યા હતા, જેથી ક્વોલિટી પ્રમાણે ઘઉંના ભાવ ₹440 થી લઈને ₹75 પ્રતિ મણ સુધી મળી રહ્યા છે। સારા ભાવને કારણે ખેડૂતો ખુલ્લી હરાજીમાં जो વેચાણ કરવાનું પસંદ કરી રહ્યા હતા। આજરોજ હિંમતનગર એપીએમસી માર્કેટ ખાતે મારા ઘઉંનું ઉત્પાદન લઈને આવ્યો છું। મેં 25 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને અત્યારે હાલ ઘઉંના ભાવ 450 થી 600 ઉપરના ક્વોલિટી પ્રમાણે ભાવ પડે છે અને તે સંતોષ છે। અને ઘઉંનો ખર્ચ જોવા જઈએ તો વીઘે 25,000ની આજુબાજુ ખર્ચ થાય છે, પરંતુ આ ભાવ જોતા ખેડૂતોને સંતોષ છે અને સરકારશ્રી દ્વારા ટેકાના પણ ભાવ જાહેર કર્યા છે, તેનો પણ સંતોષ છે। બજાર સમિતિ હિંમતનગર ખાતે ઘઉંની આવકની શરૂઆત થઈ છે। ઘઉંની આવક સિઝનની શરૂઆત 5/3/2026થી શરૂઆત થઈ છે। અત્યાર સુધીની કુલ આવક 31,670 બોરીની આવક થઈ છે અને જેના સરેરાશ ભાવ 440થી લઈ અને 675 સુધીના ક્વોલિટી મુજબના ભાવો પડે છે। આજુબાજુના જિલ્લાનો માલ પણ હિંમતનગર ખાતે આવે છે અને સરકારના ટેકાના ભાવ ₹570 છે, જ્યારે અહીં બજાર સમિતિમાં સેમ ડે પેમેન્ટની સુવિધા